દેવના રાજ્યમાં વૃદ્ધિ પામવાને માટે એકઠા મળી શક્યા તે માટે દેવનો પુષ્કળ આભાર. આજે હું એક હટકે વિષય પર થોડુંક તમને કહેવા માગું છું, જેનું મથાળું મેં રાખ્યું છે હિપોક્રેસી, યાની કે ઢોંગ, દંભ. આનું ચોક્કસપણે માનું છું કે પરમેશ્વર આપણને આ વચનો દ્વારા આશીર્વાદિત કરશે. આમેન. મારી સાથે તમે કાઢી શકો લૂકને લખેલી સુવાર્તા 12મો અધ્યાય અને 1લી કલમ વાંચશો. યસ. એટલામાં હજારો લોક એકઠા થયા તે એટલે સુધી કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા. ત્યારે સૌથી પહેલાં તે પોતાના શિષ્યોને કહેવા લાગ્યો કે ફરીસીઓના ખમીરથી સાવધાન રહો, તે તો ઢોંગ છે. શું લખેલું છે? ફરીસીઓના ખમીરથી સાવધાન રહો, કારણ કે તે ઢોંગ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને દંભ ઢોંગથી સાવધાન કરે છે કે સાવધાન રહો. અને બીજી વસ્તુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ ઢોંગ એક ખમીર જેવો છે. એટલે કે જેમ ખમીર પ્રભાવશાળી છે, લોટના લોંદામાં એક જગ્યાએ તમે એને ભેળવો તો એ આખા લોંદાને પ્રભાવિત કરે છે, એમ ઢોંગ પણ મારા વાલાઓ પ્રભાવશાળી છે, ઇમ્પેક્ટફુલ છે. એક વ્યક્તિ ઢોંગથી ખેંચાય એટલે બીજો પણ ખેંચાય. જો તમે પ્રેરિતોના કૃત્યમાં વાંચશો, ગલાતીના પુસ્તકમાં વાંચશો, તો અંત્યોકમાં પિત્તરે ઢોંગ કર્યો અને એ ઢોંગમાં બારનાબાસ પણ ખેંચાઈ ગયો, એવું બાઇબલ કહે છે. પરંતુ મારા વાલાઓ, બાઇબલ કહે છે પ્રમાણે આપણે ઢોંગથી સાબદ રહેવાની આવશ્યકતા છે. અને એટલા માટે આપણે ઢોંગને ઓળખવો જરૂરી છે, દંભને ઓળખવું જરૂરી છે. જો તમે દંભને ઓળખશો તો દંભીને ઓળખી કાઢશો, તમે ઢોંગને ઓળખશો તો ઢોંગીને પણ ઓળખી કાઢશો. અને મારા વાલાઓ, ઢોંગ અથવા ઢોંગીને ઓળખવું સરળ છે. દાખલા તરીકે આપણે પોતાના નાણાકીય વ્યવહારના સંચાલનને માટે, યાની કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને માટે આપણે ક્યારેય એવા વ્યક્તિની સલાહ નહીં લઈએ કે જે પોતે દેવામાં ડૂબેલો હોય. અન્ડરસ્ટેન્ડ હું શું કહું છું? હું તમને કહું છું, આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ માટે એવા વ્યક્તિની સલાહ ક્યારે નહીં લઈએ જે વ્યક્તિ ઓલરેડી દેવામાં ડૂબેલો હોય. એની સલાહ સિર્ફ એક ઢોંગ છે, એક આડંબર છે. બીજું એક ઉદાહરણ આપો. જેમને બાળકો જ ના હોય અને ક્યારે તેમણે બાળકોનો ઉછેર ના કર્યો હોય, એવા વ્યક્તિ પાસે બાળકોને કેવી રીતે મોટા કરવા એની ટિપ્સ લેવી એ મૂર્ખામી છે. એની સલાહ કેવળ એક ઢોંગ છે. એનો મતલબ એમ થયો આપણે ઢોંગીઓને અને ઢોંગને ઓળખી શકીએ છીએ. અને હું તમને કહું છું, મંડળીએ ઢોંગને ઓળખવો જરૂરી છે. મને કોઈ વ્યક્તિ સુવાર્તા કેવી રીતે પ્રગટ કરવી તેના માટે સલાહ આપશે, પણ જ્યારે હું એના જીવનમાં જોઉં કે આ વ્યક્તિ ક્યારે સુવાર્તામાં ગયું જ નથી, તો એની સલાહ મારા માટે કેવલ ઢોંગ હશે. એનો અર્થ એમ નથી કે તમે મને સુવાર્તાને માટે ઇન્સ્ટ્રક્શન અથવા સલાહ ના આપી શકો. ઓફકોર્સ તમે આપી શકો, પણ તમે ત્યારે આપી શકો કે જ્યારે તમે સુવાર્તા પ્રગટ કરતા હોવ. હું પ્રાર્થના વિશે બોધ આપું, હું પ્રાર્થના વિશે શિક્ષણ આપવાનો પોતે પ્રાર્થનામાં ન બેસતો હોઉં, તો હું ઢોંગી છું મારા વાલાઓ. અને મંડળી ઢોંગીને ઓળખે છે. હું તમને કહું છું કે આજના વિશ્વમાં તમને ઢોંગ હરેક જગ્યાએ જોવા મળશે. આજનું વિશ્વ ધંભી છે, પોતાની ખરી ઓળખાણને છુપાવે છે. જ્યારે તમે તમારી ઓરિજિનલ આઈડેન્ટિટીને છુપાવો છો, ત્યારે તમે કેવળ ઢોંગ કરો છો. એમ આજનું વિશ્વ પોતાની ખરી ઓળખ છુપાવે છે. આજનું વિશ્વ
પ્રસંગોપાત પોતાની આઈડેન્ટિટી બદલી નાખે છે. જેવો સમય તે પ્રકારનું મોહરું પહેરી લે છે. હિન્દીમાં એક ગીત છે, ચહેરે પે ચહેરે લગા લેતે હૈ લોગ. દેવના માણસો એવા હોતા નથી. દેવના માણસો સત્યતાથી ચાલનાર વ્યક્તિઓ છે. મંડળીમાં ધમને અસ્વીકાર કરવામાં આવે છે. ધમ એ સ્વીકાર્ય બાબત છે, કારણ કે મંડળી એ ઈસુ ખ્રિસ્તનું શરીર છે. મંડળી એ ઈસુ ખ્રિસ્તની પ્રતિમાને સ્વરૂપમાં રિસ્ટોર થયેલું એકમ છે. અને જ્યારે ઢોંગ મંડળીમાં પ્રવેશે ને મારા વાલાઓ, ત્યારે એ પ્રતિમા ખંડિત થાય છે, એ સ્વરૂપ વિકૃત થઈ જાય છે અને મંડળી ભ્રષ્ટ થઈ જાય છે. પણ ઈસુ ખ્રિસ્ત સત્ય છે. બાઇબલ આ પ્રમાણે કહે છે, ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે, આઈ એમ ધ ટ્રુથ, હું સત્ય છું. દસ મીન ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિઓ સત્ય આધારી ચાલે છે. અને હું તમને જણાવું છું, સત્ય હંમેશા નાગુ હોય છે. અન્ડરસ્ટેન્ડ? સત્ય હંમેશા નાગુ હોય છે. ટ્રુથ ઇઝ ઓલવેઝ નેકેડ. સત્યને ક્યારે કપડાં તમે પહેરાવી શકશો નહીં. જ્યારે તમે કપડાં પહેરાવશો ત્યારે સત્ય પોતાનામાં કશું છુપાવશે. અને સત્ય જ્યારે પોતાનામાં કશું છુપાવે ત્યારે સત્ય સત્ય રહેતું નથી, પણ એ કેવળ ઢોંગ બની જાય છે. હું ઢોંગની વાત કરી રહેલો છું મારા વાલાઓ. પ્રેઝ ગોડ, હાલેલુયા લોર્ડ. દેવના લોકો અને મંડળી દંભ છોડીને બહાર આવેલો સમાજ છે. એટલા માટે મારા વાલાઓ, આજ સવારે આપણે વ્યક્તિગત રીતે પોતાનું મૂલ્યાંકન કરવાની આવશ્યકતા છે કે શું હું ઢોંગ કરતો નથી ને. એક ઉદાહરણ તમને આલો, બહુ સિમ્પલ છે. હમણાં પૂજા એક વાત કરી, મને ગમે કે મને ખબર છે કે મળેલા દરેક વ્યક્તિએ મારા માટે પ્રાર્થના કરી છે. એ તો એનો વિશ્વાસ છે. આપણે વિનંતી મૂકી કે આપણી કરારની બેન દવાખાનામાં દાખલ છે, એના માટે પ્રાર્થના કરશો એટલે ધડાધડ પ્રાર્થના થાય. ક્યાં થાય? ગ્રુપમાં થાય. કેવી રીતે થાય? હાથ જોડી. અને ક્યારેય એમાંથી ઘણા ખરા લોકો પ્રાર્થનામાં બેસતા નથી. એને ઢોંગ કહેવાય. જ્યારે તમે સ્તુતિ આરાધના કરો છો અને કહો છો ઈસુ મારો પ્રભુ છે અને તમારામાં પ્રભુ ન દેખાય, ત્યારે કેવળ ઢોંગ છે. આપણે જે પ્રચાર કરીએ છીએ એ પ્રમાણે ચાલનારા વ્યક્તિઓ છે. હાલેલુયા દોડ. હું ઢોંગની વાત કરી રહેલો છું, જે પસંદ કરાયેલા લોકોમાં પણ પગ પેસારો કરે છે. આપણામાંથી કોઈ એવું નહીં કહી શકે કે મેં ક્યારેય ઢોંગ નથી કર્યો. પ્રમાણિકપણે દેવની હજુરીમાં જશો તો તમને ખબર પડશે ક્યારેક તમે પણ ઢોંગમાં સામેલ થયા હતા. એટલા માટે ઢોંગને ઓળખવો જરૂરી છે. ઢોંગને સારી પેઠે ઓળખવો જરૂરી છે, જેથી આપણે વ્યક્તિગત રીતે અને મંડળીકીય રીતે એનાથી દૂર રહીએ. પ્રેઝ ગોડ. અને જો દંભી લોકોથી આપણે દૂર રહીશું મારા વાલાઓ, તો આપણે આશીર્વાદિત થઈશું. ઢોંગ માટે ઇંગ્લિશમાં શબ્દ છે હિપોક્રેસી, અને ઢોંગ માટે શબ્દ છે હિપોક્રેટ. બરાબર? અને જો તમે ઓરિજિનલ ગ્રીક જોશો તો ત્યાં શબ્દ છે ઢોંગ માટે યુપોક્રિટિસ. એનો અર્થ દંભ થાય છે, આડંબર થાય છે, ઢોંગ થાય છે, પાખડ થાય છે. પણ વધુ ડિટેલથી આપણે જોવા માંગીએ છીએ. હવે આ શબ્દ એ સેક્યુલર વર્લ્ડમાંથી આવે છે. આ શબ્દ ધાર્મિક શબ્દ નહોતો, પણ એ ધાર્મિક શબ્દ બનાવવામાં આવ્યો છે. આ શબ્દ અમારા વાલાઓ ગ્રીક સમાજની પૃષ્ઠભૂમિ પરથી આવે છે. આ શબ્દ ગ્રીક સમાજના નાટ્ય રંગમંચમાંથી, યાની થિયેટરનો આ શબ્દ છે. આ કલાકારોની મંડળીનો શબ્દ છે. આ એક્ટરનો શબ્દ છે. મારા વાલાઓ, જ્યારે તે સમયોમાં શહેરમાં કોઈ નાટક, કોઈ પ્લે શહેરમાં આવતું અથવા સ્થાનિક કલાકારો કોઈ નાટક ભજવતા, ત્યારે સામાન્ય રીતે નાટકમાં ઘણી બધી ભૂમિકાઓ ભજવવાની હોય, પણ કલાકારો ઓછા હોય. આજના જેવું નહીં કે જો કલાકારોની ખોટ છે તો આપણે બહારથી હાયર કરી લઈએ. તે સમયોમાં કલાકારો ઓછા અને ભૂમિકાઓ વધારે ભજવવાની. એટલા માટે મારા વાલાઓ, એક કલાકારને ઘણી બધી ભૂમિકાઓ ભજવવી પડે, અને એના માટે તે માસ્કનો ઉપયોગ કરે. માસ્ક સમજો છો? મોહરું. ચહેરા પર માસ્ક લગાવે. એક જ વ્યક્તિ ઘણી બધી ભૂમિકાઓ માસ્ક દ્વારા ભજવે.
મેં બી એને આનંદ રજૂ કરવો છે, તો એ આનંદનું મોહરું માસ્ક પહેરશે, ઓડિયન્સ સામે આવશે અને પોતાની આઈડેન્ટિટી રજૂ કરશે કે હું આનંદ છું. અને જ્યારે દુઃખ સુખની અભિવ્યક્તિ રજૂ કરનારું કોઈ પાત્ર ભજવવાનું હોય ત્યારે આ જ કલાકાર ઓડિયન્સ તરફ પીઠ ફેરવે છે, માસ્ક બદલે છે અને દુઃખ અને શોકનું માસ્ક પહેરીને ઓડિયન્સ સામે ફરી આવે છે અને કહે છે હું એક નવું પાત્ર છું. દરેક પ્રકારના માસ્ક એ પહેરે છે અને આને કારણે એક કલાકાર, એક એક્ટર, એક અભિનેતા ઘણી બધી ભૂમિકા એક જ નાટકમાં અદા કરે છે. અને અનફોર્ચ્યુનેટલી આવા વ્યક્તિને જે માસ્ક પર માસ્ક પહેરે છે, જે એ નથી તે રજૂ કરવા પ્રયત્ન કરે છે, એને હિપોક્રિટ કહેવામાં આવે છે, એને ઢોંગી કહેવામાં આવે છે. દેટ્સ મીન એક્ટર, કલાકાર. વી આર નોટ એક્ટર્સ. મંડળી એ એક્ટર્સનો સમૂહ નથી. મંડળી એ સત્યતા પર જીવનારા વ્યક્તિઓનો સમૂહ છે. મંડળીમાં હાનો હા અને નાનો ના કહેનારા લોકોની આવશ્યકતા છે. હું તમને કહું છું, મંડળીએ પોતાનું ખરું વ્યક્તિત્વ જાળવી રાખવું આવશ્યક છે. સત્યતા જાળવી રાખવી આવશ્યકતા છે. ઘણી વાર મારા વાલાઓ, મને તમારાથી દુઃખ લાગેલું હોય, મને તમારાથી દુઃખ લાગેલું હોય અને એવું ના સમજશો કે મને ન લાગતું હોય. લાગે, તમને પણ લાગતું જ હોય. મને તમારી તે દુઃખ લાગેલું છે, પણ જ્યારે હું રવિવારે સંગતમાં આવું ત્યારે હું એ ભાઈને ગળે મળું. અંદર ધિક્કાર છે, નફરત છે, પણ હું મળું છું. એનું નામ કેવળ એક્ટિંગ કહેવાય, એને ઢોંગ કહેવાય. એ દેવોનો માણસ નથી. દેવોનો માણસ પ્રામાણિક હોય છે. દેવોના માણસનો હૃદય અને દેવોના માણસના શબ્દો, દેવોના માણસની એક્શન હંમેશા તાલમેલમાં હોવી જરૂરી છે. કારણ કે બાઇબલ આ પ્રમાણે કહે છે, માણસ પોતાના મનના ભરપૂરીપણામાંથી બોલે છે. એનો મતલબ એમ થયો, દેવનું વચન ને દેવનું ધોરણ શું છે? દેવનું ધોરણ એ છે કે વ્યક્તિ જેવો માહે છે, જેવો ઇનસાઇડ છે તેવો આઉટસાઇડ હોય, જેવો એનો અંદર છે તેવો બહાર હોય. દેવનું આ ધોરણ છે. પણ મારા વાલાઓ, જ્યારે આ દેવનું ધોરણ ખંડિત થાય છે, જ્યારે વ્યક્તિ અંદર જેવો છે એવો બહાર આવતો નથી. જેવો મન છે, મનમાં ભરપૂરીપણામાં બોલતો નથી, પણ કેવળ મોહરું પહેરે છે. મન જેવું અભિવ્યક્તિ નથી, ત્યારે મારા વાલાઓ દંભ પેદા થાય છે. આપણે દંભને ઓળખવો જરૂરી છે. દંભ આપણી પવિત્રતાને નષ્ટ કરે છે. દંભ આપણી મંડળીના સ્વભાવોને વિકૃત કરે છે. દેવના લોકોના સ્વભાવોને વિકૃત કરે છે. સત્ય ભલે નેકેડ હોય, મારા વાલાઓ, પણ સત્ય બોલો. ઘણી વાર તમે જુઓ તો તમને આજુબાજુ એક્ટરો ઘણા મળી રહે, પણ મળીને એક્ટર્સની આવશ્યકતા નથી. એ બોલીવુડમાં શોભે મારા વાલાઓ, એ હોલીવુડમાં શોભે મારા વાલાઓ, એ ટેલીવુડમાં શોભે મારા વાલાઓ, પણ મળીમાં તો દેવના માણસો જે સત્ય આધારે જીવનારા હોય, એમના દરેક પાસાઓ ખુલ્લા હોય. હમણાં મારી નાની દીકરી પોતાની ફ્રેન્ડ જોડે વાત કરી રહેલી, એટલે અનાયાસે મારા પત્ની એ વાત ધ્યાનમાં લીધી. એવો કોઈ ઈરાદો નહીં કે મારી દીકરી શું વાત કરે છે, એવો કોઈ ઈરાદો નહીં. પણ મારી પત્નીને, કુંદનને એવો કે ભાઈ આ દીકરી 15 મિનિટની વાત કરે છે તો ફોન આમ કરીને વાત કરે તો કાનને નુકસાન ન થાય. એટલે કુંદને કીધું કે ભાઈ આમથી વાત કરે. એટલે મારી કૃતિએ અવળું પકડ્યું, તમે મારી પ્રાઇવેસીમાં ખલેલ પહોંચાડો છો. જુઓ, મને શાંતિથી વાતે કરવા દેતા નથી. પછી મેં સવારે આ ઘટના ઘટી એટલે સવારે મેં એને ચા નાસ્તો કરાયો શાંતિથી, અને પછી મેં એને શિક્ષણ આપ્યું. મેં કહ્યું કે આપણા જીવનમાં એવું કશું હોતું નથી જે આપણે છુપાવવું પડે. જે છુપાવવું પડે
એ પ્રોબ્લેમેટિક છે. વ્યક્તિ ત્યારે જ છુપાવે છે જ્યારે એ પ્રોબ્લેમેટિક હોય. એટલા માટે દેવના માણસોનું જીવન ખુલ્લું હોય છે. ખુલ્લું કિતાબ કશું છુપાવતા નથી. હાલેલુયા લોર્ડ. આ એવું નથી કે કોઈ ઘર તમને બતાવ્યું હોય અને ઘર સોળે શણગાર સજેલું હોય, બહારથી અદ્ભુત કોતરણી વાળું ફર્સ્ટ ક્લાસ કલર કરેલું, અને જ્યારે અંદર તમે જાઓ ત્યારે ઘર 12 દિવસથી વાળેલું ના હોય. એનો મતલબ એમ તો આ ઘરે ઢોંગ કર્યો. આ ઘરે ઢોંગ કર્યો જેવો બહાર જેવો અંદર ના મળ્યો. હું તમને કહું છું મારા વાલાઓ, આપણામાંથી ઘણા લોકોના વાળ સફેદ થઈ ગયા હશે અને આપણે એને છુપાવા. તો હું કહું છું એમાં તમારો વાંક નથી, તમારા વાળનો વાંક છે. તમારા વાળે ઢોંગ કર્યો ગણાય, કેમ કે એની અસલી આઈડેન્ટિટી છુપાવે. Hypocrisy is a pretending to be something you are not. ધમ એવી વસ્તુ હોવાનો ઢોંગ છે જે તમે હોતા નથી. The act of giving a false appearance. ઢોંગ એ તો ખોટો દેખાવ આપવાની બાબત છે. તમે જે છો તે નહીં, પણ તમે જે આપવા માંગો છો એ તમે આપો છો. પણ મારા વાલાઓ યાદ રાખો, કાળો કાગડાને તમે સફેદ કલર ગમે તેવો કરો, ક્યારેક તો વરસાદ એની પર પડશે, અને જેવો વરસાદ પડશે ને તો કલર ઓરિજિનલ બહાર આવી જશે. હું તમને કહું છું, દેવ તો અંતઃકરણને જાણનાર પરમેશ્વર છે. આપણે અંતઃકરણના બિઝનેસમાં છીએ મારા વાલાઓ. બહારના દેખાવ પરથી દેવ જજ કરતો નથી, પણ આપણા મોટિવને નિહાળે છે. એટલે હું કહું છું, તમારા મોટિવને કરેક્ટ કરો. A false show of something, કોઈક વસ્તુ કે બાબતનો ખોટો દેખાવ કરવો એટલે ઢોંગ મારા વાલાઓ. જે તમે નથી છતાં તમે છો એવું દેખાડવાનો પ્રયત્ન ધમ કે ઢોંગને જન્મ આપે છે. ઢોંગ એક્ટિંગ છે મારા વાલાઓ, એક કલાકારી છે, અને તેમાં સત્યતા નથી, તેમાં કોઈ પણ જાતના ફેક્ટ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ શબ્દનો ઉપયોગ કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ સેક્યુલર વર્લ્ડના શબ્દનો ઉપયોગ કર્યો, એ પણ 17 વાર, 17 ટાઈમ્સ. અને તમે જ્યારે પણ જોશો ત્યારે ઈસુ ખ્રિસ્ત ઢોંગીઓને આડે હાથે લેતા જણાશે. ઓ ઢોંગીઓ, તમને અફસોસ. અને જે અફસોસ શબ્દ છે ને, ત્યાં એકચ્યુઅલ શબ્દ છે WOE, અને એનો અર્થ થાય છે સેડ પ્લસ એંગર. સેડ ઉદાસીનતા સાથે ગુસ્સો, આ બે શબ્દ 50% આની અભિવ્યક્તિ હોય ત્યારે તમે કહી શકો અફસોસ છે તારી જાત પર. તમે ગુસ્સે પણ થયેલા છો અને સાથે સાથે તમને દયા પણ આવે છે. ઈસુ ખ્રિસ્ત ક્યાં છે? અફસોસ ઓ ઢોંગીઓ. ઘણી જ વાર તમને ઈસુ ખ્રિસ્ત ઢોંગીઓ સાથે વાટાઘાટો કરતા, ઢોંગીઓને શિક્ષણ આપતા, એમને લતાડતા જોવા મળશે. હવે બીજું એક ઉદાહરણ હું લઉં તમને, મારી સાથે કાઢી શકો. માર્ક લખેલી સુવાર્તા 11મો અધ્યાય 12 થી 14 કલમ. અને બીજે દાડે તેઓ બેથાનિયામાંથી નીકળી આવતા પછી તે ભૂખ્યો થયો, અને એક અંજીરી જેને પાંદડા આવ્યા હતા તેને આગેથી જોઈને તે તેની પાસે ગયો કે કદાચ તેને તે પરથી કંઈ મળે. અને તે તેની પાસે આવ્યો ત્યારે પાંદડા વિના તેને કંઈ મળ્યું નહીં, કેમ કે અંજીરોની ઋતુ ન હતી. હવે તમે જોશો તો અંજીર પાંદડાથી લદાયેલી છે. તમે જો દૂરથી જુઓ તો તમને એમ ખ્યાલ આવે કે અંજીર પાંદડાથી હરીભરી છે, એટલા માટે ફળથી લદાયેલી હશે. અંજીરે ઢોંગ કર્યો કે હું ફળથી લદાયેલી છું. એનો દેખાવ એવો હતો કે ફળથી લદાયેલી છે, એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જઈને કહે છે હું એના પરથી ફળ તોડીને ખાઈશ, પણ ફળ મળતું નથી. અને અંજીરના ઢોંગને કારણે મારા વાલાઓ એને શ્રાપ આપવામાં આવ્યો. ઢોંગ આપણા જીવનમાં શ્રાપ લઈ આવે છે. એટલે હું કહું છું કે તમારા ભાઈ બહેનની સાથે મે બી કંઈક પ્રોબ્લેમ થાય તો ટેકલ કરો ને યાર. 56ની છાતી હોવી જરૂરી છે, અને કહેવાની આવશ્યકતા છે કે મને તારાથી તકલીફ છે, વાત પૂરી થઈ ગઈ. ક્લિયર કરવું જરૂરી છે, નહીં તો ધમ થશે.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા લોકો માટે આ શબ્દનો ઉપયોગ કર્યો જેઓ દરેક સામાજિક સિચ્યુએશન પ્રમાણે માસ્ક બદલતા. એક સામાજિક સિચ્યુએશનમાં એક માસ્ક, બીજી સિચ્યુએશનમાં બીજો માસ્ક. એટલે મેં ઓરિજિનલી આઈડેન્ટિટી કઈ છે તમે જાણી જ ના શકો. સંગતોમાં આવે તો ખરા વર્શિપર તરીકે તમને કૂદતા લાગે, તમને એમ લાગે વાહ ઈશ્વરનો ભક્ત તો આજ છે. તમે સમજો છો શું કહેવા માંગો છો? અને ઘરે જાઓ તો બીજું મોહરું પહેરી લેવામાં આવે. બીજું એક ઉદાહરણ આપણે લઈએ, એના પરથી આપણે ઢોંગને સમજીએ. માર્ક લખેલી સુવાર્તા 7મો અધ્યાય 6 થી 8 કલમ. અને તેણે તેઓને કહ્યું કે તમે ઢોંગીઓ સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે. જેમ લખેલું છે કે આ લોક હોઠોએ મને માને છે, પણ તેઓના હૃદયો મારાથી વેગળા રહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાસ્ત્રનો ફરસ્યો વિશે કહે છે, તેઓ મને હોઠોથી તો માન આપે છે, પણ તેઓના હૃદય મારાથી વેગળા છે. તેઓના હૃદય વેગળા છે, પણ તેઓ એવું પ્રિટેન્ડ કરવા માંગે છે, એવું પ્રસ્થાપિત કરવા માંગે છે કે દેવ અમે તમને પ્રેમ કરીએ છીએ. હકીકતમાં એવું નથી. મારા વાલાઓ, જ્યારે તમારી માન્યતા અને તમારા કાર્યો પરસ્પર મેળ ના ખાતા હોય, મનમાં અલગ અને હોઠોમાં અથવા કાર્યોમાં અલગતા, ત્યારે દંભ પેદા થાય છે. ઇંગ્લિશમાં આ પ્રમાણે લખેલું છે, હિપોક્રેસી occurs whenever there is a mismatch between your beliefs and your actions. એટલા માટે મારા વાલાઓ, આપણે મન જેવું છે તેવા જ કાર્યો હોવા જરૂરી છે. અને શાસ્ત્ર અને ફરસ્યની આપણે વાત કરીએ તો એકાદ કલમ હજુ વાંચીએ. માથી લખેલી સુવાર્તા 23મો અધ્યાય 2 થી 5 કલમ. શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે, માટે જે કંઈ તેઓ તમને ફરમાવે તે કરો તથા પાળો, પણ તેઓના કામ પ્રમાણે ન કરો, કેમ કે તેઓ કહે છે ખરા પણ કરતા નથી. કેમ કે ભારે અને ઉચકતા મહા મુસીબત પડે એવા બોજા તેઓ માણસોની ખાંધો પર ચડાવે છે, પણ તેઓ પોતે પોતાની એક આંગળી પણ તેને લગાડવા ચાહતા નથી. અને લોકો તેઓને જુએ એવા હેતુથી તેઓ પોતાના સઘળા કામ કરે છે. તેઓ પોતાના સ્મરણપત્રોને પહોળા બનાવે છે ને પોતાના લુગડાની કોર વધારે છે. આ છે શાસ્ત્રનો ફરોસ્યો કે જેના ખમીર વિશે, જેના ઢોંગ વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને સાબદ્ધ કરે છે. આ લોકો એવા છે કે તેઓ શીખવે છે, પણ જે શીખવે છે પ્રમાણે તેઓ કરતા નથી. they don't do what they preach. તેઓ લોકો પર ભારે બોજો મૂકે છે, પણ પોતે એમાંથી સેજ પણ ઉચકતા નથી. હું તમને આ પ્રમાણે કહું કે આપણે આ શહેરમાં દરેક જગ્યાએ ઘરમાં મળતી મંડળી આપણે સ્થાપવાની છે, એની રીતે આગળ વધવાનો છે. પણ હું એક કે મંડળી ન સ્થાપું તો હું માનું છું કે એ કહેવાનો મારો કોઈ અધિકાર નથી. હું જો દશાંશનું શિક્ષણ તમને આપું ને દશાંશ ના આપતો હોઉં તો મારા જેવો ઢોંગી બીજો કોઈ નહીં. હું તમને એમ કહું કે પત્નીનું માન જાળવો અને ઘરે જઈને કુંદનને 2 લાફા મારતો હોઉં, મારા જેવો બીજો ઢોંગી નહીં. માથે લખેલી સુવાર્તા 23મો અધ્યાય 13 અને 14. અને ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે લોકોની સામે તમે આકાશનું રાજ્ય બંધ કરો છો, કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, ને જેઓ પેસવા ચાહે છે તેઓને તમે પેસવા દેતા નથી. શાસ્ત્રીઓ ટીચર્સ ઓફ લો, ફરોશીઓને ખબર છે, તેઓ માને છે કે દેવનું રાજ્ય એ મનુષ્ય જાતને માટે આશીર્વાદો છે. અલ્ટિમેટલી દરેક વ્યક્તિએ તેમાં પ્રવેશ કરવો જરૂરી છે. ઉદ્ધાર ત્યાં જ છે. આ તેઓ માને છે, પણ મારા વાલાઓ, તેઓ બીજાને પ્રવેશવા દેતા નથી, પોતે પણ પ્રવેશતા નથી. એનો મતલબ છે એ ઢંગ છે, એ ઢોંગ છે. ઘણીવાર ઘણા લોકો કહે છે કે ભાઈ અમે આત્મામાં માનીએ છીએ, અમે મંડળીમાં માનીએ છીએ, પણ શું એ મીન તમારા જીવનમાં કરે છે ખરું? માતા પિતા પોતાના બાળકોને શીખવે છે, પેરેન્ટ્સ ઓલવેઝ શીખવતા હોય છે પોતાના બાળકોને કે પરીક્ષામાં ચોરી કરવી જોઈએ નહીં, બરાબર? પણ એ જે માતા પિતા પોતાની જોબને માટે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જાય ત્યારે પોતાના રિઝ્યુમેને સારો કરવાને માટે કશું એડ કરી દે છે જે તેઓમાં નથી. એનો મતલબ એમ તો પેરેન્ટ્સ ઢોંગ કર્યો. હું ઢોંગની વાત તમને કરું છું.
ઘણા પેરેન્ટ્સ પોતાના બાળકને કહે છે, પોતાના બાળકને શિક્ષણ આપતા કહે છે R રેટેડ એન્ડ X રેટેડ મૂવી જોવી નહીં, એ બ્લુ ફિલ્મ કહેવાય, એ ના જોવી જોઈએ. અને જ્યારે એમના પર્સનલ લેપટોપ ને પર્સનલ મોબાઈલ તમે તપાસો તો ત્યાં તમને પોર્નોગ્રાફીની ક્લિપ્સ જોવા મળશે. એનો મતલબ એમ થયો એ કેવળ ઢોંગ છે. જે માણસ નગ્ન હોય એ બીજાને કપડાં પહેરવાની શિખામણ આપી શકતો નથી. જે માણસ દારૂડિયો હોય એ બીજાને દારૂ છોડ એવું કહી શકતો નથી. એ કેવળ ઢોંગ છે. અને એટલા માટે ઘણા ખરા કુટુંબના બાળકો રિબેલિયસ બની જાય છે. જ્યારે તેમને સત્ય કહેવામાં આવે, મા બાપ સત્ય કહે પણ મા બાપમાં ના હોય, ત્યારે એ બાળક બંડખોર બની જાય છે. એટલા માટે હું કહું છું, તમારા બાળકને તમારે 100% શિક્ષણ આપો, અને શિક્ષણ તમે આપો છો એ પ્રમાણે તમારામાં પણ હોવું જરૂરી છે. બાળકોને આપણે શીખવ્યા છે મોબાઈલથી દૂર રહો, પણ પોતે હી હા હા હા. સાંભળ્યું હશે નહીં? એનો મતલબ એમ છે આપણે કેવળ ઢોંગ કરીએ છીએ. આ મેજર સબ્જેક્ટ છે, ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે મારા વાલાઓ, જે આપણી અસલ આઈડેન્ટિટીને જાળવી રાખે છે અને ખરાબ પણ કરી શકે છે. મા બાપ યાની પેરેન્ટ્સ પોતાના બાળકો માટે ચિંતિત છે. એટલે દરેક મા બાપ ઈચ્છે છે કે મારું બાળક દેવમાં આગળ વધે. સાચું છે? તમારામાંથી દરેક વ્યક્તિ એવું ઈચ્છતા હશે મારું બાળક દેવમાં આગળ વધે. એટલે તમે શું કહો છો? સંગતમાં જવું જોઈએ. અને હું ઘરે બેસીશ, જેઠાલાલ દેખીશ, તમે જઈ આવો. હું ઢોંગની વાત કરી રહેલો છું. હું જે માનું છું, મારી બિલીફ, અને જો મારા કાર્યોમાં મિસમેચ તમને જોવા મળે, વિરોધાભાસ જોવા મળે, તો હું માનું છું કે હું ઢોંગી છું. અને ઢોંગી માણસ હંમેશા પોતાને બીજા કરતા સર્વશ્રેષ્ઠ રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. કારણ કે હિપોક્રેસી જે છે એ પ્રાઇડનું પરિણામ છે. એ હંમેશા બીજાને ઝુકાવવા પ્રયત્ન કરે છે, અને બીજાને ઝુકાવવાને માટે પોતે મોહરું પોરે, જે એ છે નહીં. હું કહું છું, જેવા છો તેવા દેવની હજુરમાં જાઓ. દેવ આપણને પસંદ પણ કરશે અને આપણામાં સુધારા વધારા પણ લાવશે. ગલાતીનું પુસ્તક 2 અધ્યાય 11 થી 14 કલમ આપણે વાંચીએ. પણ જ્યારે કેફા અંત્યોખ આવ્યો ત્યારે હું તેને મોઢે ચડીને તેની સામે થયો, કેમ કે તે દોષિત ઠર્યો હતો. કારણ કે યાકૂબની પાસેથી કેટલાકના આવ્યા પહેલાં તે વિદેશીઓની સાથે ખાતો હતો, પણ તેઓ આવ્યા ત્યારે સુન્નતીઓથી બીને તે પાછો હટ્યો અને તેઓથી અલગ રહ્યો. બાકીના ખ્રિસ્તી યહૂદીઓએ પણ તેની સાથે ઢોંગ કર્યો, અને તે એટલે સુધી કે બારનાબાસ પણ તેઓના ઢોંગથી ખેંચાઈ ગયો. બાકીના વિશ્વાસીઓ પણ ઢોંગ કર્યો, અને એટલે સુધી કે બારનાબાસ જેવો પ્રેરિત પણ ઢોંગમાં સામેલ થઈ ગયો. ઈસુ ખ્રિસ્ત કહે છે, શાસ્ત્રીઓના અને ફરોશીઓના ખમીરથી સાવધ રહો, કારણ કે ખમીર પ્રભાવશાળી છે, એમ ઢોંગ પ્રભાવશાળી છે. અહીંયા તમે જોશો તો મારા વાલાઓ, પિત્તરને આકાશી સંદર્શન દ્વારા દેવે કોમ્યુનિકેટ કર્યું, એની બિલીફ સિસ્ટમને ચેન્જ કરી કે દેવ પક્ષપાતી નથી. એટલે મારા માટે વિદેશી અને યહૂદી બંને એક સમાન છે. એટલે તારે વિદેશીઓમાં પણ સુવાર્તા આપવી અને તેમને તમારા જેવા ગણવા. આ પ્રકટીકરણ પિત્તરને મળ્યું, અને આ પ્રકટીકરણ પર પિત્તર ચાલ્યો, પણ અચાનક અહીંયા એને ઢોંગ કર્યો. એ પ્રકટીકરણ પ્રમાણે, બિલીફ સિસ્ટમ પ્રમાણે વિદેશીઓમાંથી જે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસી લોકો હતા એની જોડે ખાવા બેઠો. પણ જ્યારે યાકૂબની સાથે યરૂશાલેમથી યહૂદીમાંથી વિશ્વાસમાં આવેલા લોકોને એને જોયા, ત્યારે એ પોતાના બાણા પરથી ઉઠી ગયો, એને ઢોંગ કર્યો. સમાજને દેખાડવાને માટે ક્યારે ઢોંગ ના કરો. સમાજને દેખાડવાને માટે ક્યારે ઢોંગ ના કરો, કારણ કે તમે સમાજમાંથી બહાર આવેલા છો, એ જગતમાંથી બહાર આવેલા છો, દેવનો સમાજ બનેલા છો. તમે અલગ છો, હટકે છો. બાઇબલ આ પ્રમાણે કહે છે કે તમે પવિત્ર પ્રજા છો, તમે અલગ થયેલા લોકો છો. અને જ્યારે જે વ્યક્તિ પોતાની અલગતાને દાવ પર મૂકી દે છે, સમાજને સારું લગાડવાને માટે
ત્યારે તે કેવળ ઢોંગ કરે છે. ઢોંગને ચલાવી ના લેશો, પોતાના જીવનમાં નહીં કે બીજાના જીવનમાં પણ નહીં. ઈસુ ખ્રિસ્તે આડે હાથે ઢોંગને લીધો મારા વાલાઓ. અને અહીંયા પિત્તર ઢોંગમાં ખેંચાયો, સાથે સાથે બારનાબાસ પણ ખેંચાયો. આજે ઘણીવાર ઘણા વિશ્વાસીઓ સમાજના ડરને કારણે જે તેઓ માને છે તેઓ કરતા નથી. સમાજના ડરને કારણે જે તેઓ માને છે કરતા નથી. ફોર એક્ઝામ્પલ, બાઇબલ આ પ્રમાણે કહે છે, પસ્તાવો અને વિશ્વાસ પછી ડૂબકી. બાપ્તિસ્મા ત્યારે જ લેવાય, પસ્તાવો અને વિશ્વાસ પછી. પણ સમાજ આ પ્રમાણે કહે છે, જો તમે અમારાથી બાપ્તિસ્માને લેશો તો તમારા બાળકોનું લગ્ન કોણ કરાવશે, તમને દાટશે કોણ? એટલે નાના બાળકને પણ છાટાના બાપ્તિસ્મા આપી દેવામાં આવે છે. એ ઢોંગ છે કેવળ મારા વાલાઓ. હું કહું છું, આપણે ઢોંગી વ્યક્તિઓ નથી. હાલેલુયા દોડ. હું તમને કહું છું, આપણે ઢોંગી વ્યક્તિઓ નથી. હા તો કહો, પ્રેઝ ગોડ. હાલેલુયા દોડ. માંથી લખેલી સુવાર્તા 6 અધ્યાય 1 ને 5. ઘણી વાર આપણને શિક્ષણ મળ્યું હોય, પ્રકાશ મળ્યો હોય કે મંડળી એ પ્રેરિતોના પ્રબોધકોના પાયા પર બંધાયેલી હોય, પણ તેમ છતાં આપણે પ્રેરિતોના પ્રબોધકોના શિક્ષણને આવકારતા ના હોય તો મારા વાલાઓ કેવળ ઢોંગ છે. જે હું કહું છું એ પ્રમાણે આપણે ચાલતા નથી. માથે લખેલી સુવાર્તા 6 અધ્યાય 1 ને 5મી કલમ 1 ને 5. માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, નહીં તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી. અને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓના નાકાઓ ઉપર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. આગળની કલમ વાંચી જાઓ, 6ઠ્ઠી કલમ. પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં પેસ ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા બાપની પ્રાર્થના કર, અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. હવે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેટલાક પોઈન્ટ્સ ઢોંગ સંબંધી આપણને જણાવે છે, પોઈન્ટ આઉટ કરે છે. નંબર 1, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઢોંગની પાછળનો આશય અને ઈરાદાને પ્રગટ કરે છે. There is a motive for everything. દરેક બાબતને ને દરેક વસ્તુને માટે મોટિવ અથવા આશય અથવા ઈરાદો હોય છે. ઈરાદો હંમેશા હોય છે મારા વાલાઓ, અને ઈરાદો અથવા આશય હંમેશા ખરાબ હોય એવું પણ નથી. પણ દરેક બાબતની પાછળ તમને ઈરાદો અને મોટિવ જોવા મળે છે. દાખલા તરીકે આપણે CID સિરિયલ દેખતા હતા, હે ને, અને એમાં કોઈનું મર્ડર થાય તો પેલા આ મર્ડરની પાછળ મોટિવ કયો છે? આપણે વેકેશનમાં ફરવા જવાના હોય, હમણાં જ ભાઈ નડિયાદના આપણા કપલે કહ્યું કે અમે લોકો થોડા ફરવા જવાના છે. વેરી ગુડ. વોટ ઇઝ ધ મોટિવ? મોટિવ રિફ્રેશમેન્ટ. આપણે અહીંયા આવ્યા છે વાય? દેવની ભક્તિ કરવાને માટે. મોટિવ દરેક જગ્યાએ દરેક બાબતમાં તમને જોવા મળે છે. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે દરેક ઢોંગની પાછળ મોટિવ હોય છે. કયો મોટિવ? તો આપણે જોઈએ માથી લખેલી સુવાર્તા 6 અધ્યાયની 1લી કલમ વાંચો. માણસો તમને જુએ એવા હેતુથી. બસ મોટિવ શું છે? માણસો જુએ. અને માણસો જુએ એટલે વાહ વાહ કરે, પ્રશંસા કરે. આ ઢોંગનો મોટિવ છે. ઇંગ્લિશમાં મેં આ પ્રમાણે લખેલું છે મારા વાલાઓ, ધ મોટિવ બિહાઇન્ડ હિપોક્રેસી ઇઝ ઓલવેઝ ટુ ઇમ્પ્રેસ પીપલ. માણસને ઇમ્પ્રેસ કરવાને માટે વ્યક્તિઓ ઢોંગ કરતા હોય છે. એમ લાગે કે જે મારી ઓરિજિનલ વસ્તુ છે, ઓરિજિનલ સ્વભાવ છે, જો હું લઈને જઈશ તો મને માન સન્માન નહીં મળે, એટલા માટે મારે એક મોહરું પહેરવું પડશે. અને જ્યારે મારા વાલો હું જે નથી તે તમને બતાવવાનો પ્રયત્ન કરું, અને જ્યારે તમે સ્વીકારી લો ને મારી પ્રશંસા કરો તો તમે મૂર્ખ બનો છો. માટે લોકોને ઇમ્પ્રેસ કરવાને માટે આપણે સારી બાબતો જે કરવી જોઈએ એ સારી બાબતો ના કરીએ, પણ એના ખરા હેતુથી આપણે સારી બાબત કરીએ. મારા વાલાઓ, સારી બાબત અહીંયા તમે જોશો તો માથી લખેલી સુવાર્તાના 6 અધ્યાયની 3 બાબતો છે જે ધર્મકૃત્યો સારી બાબતોમાં. પ્રાર્થના કરવી, આપવું, દાન દશાંશ, ત્રીજી બાબત ઉપવાસ. આ 3 બાબતો સારી બાબતો છે. પ્રાર્થના કરવી જોઈએ,
યસ કરવી જોઈએ, દાન દશાંશ આપવું જોઈએ, ફાસ્ટિંગ કરવો જોઈએ, પણ પરંતુ તે લોકો જુએ એ હેતુથી નહીં, લોકોની વાહ કરવાને માટે નહીં. જો એવું કરશો તો એ કેવળ ઢોંગ છે. જો તમે સારી બાબત કરો છો પણ એની પાછળનો મોટિવ ખરાબ છે, ખોટો છે, તો એ બાબતને દેવ લક્ષમાં લેતા નથી. તમે પ્રાર્થના કરો છો, સારી બાબત છે, સારા શબ્દોનો પ્રયોગ કરો છો, પ્રેઝ ધ લોર્ડ, પરંતુ અહીંયા ખોટું છે. તમને એમ થાય છે હું આ દાણી જેવો નથી, તમને શું થાય છે હું આ દાણી જેવો નથી, તારે સમજો કે દેવે પ્રાર્થનાને લક્ષમાં નહીં લે. એટલા માટે મારા વાલાઓ સારી બાબતો સારા મોટિવથી કરો, દેવ લક્ષમાં લેશે ને તમને રિવોર્ડ પણ આપશે. બીજી બાબત ઈસુ ખ્રિસ્ત કહે છે, જીસસ સો ધ કોસ્ટ ઓફ હિપોક્રેસી. જો કોઈ વ્યક્તિ ઢોંગ કરે છે તો તેને કિંમત ચૂકવી પડે છે. શું કિંમત ચૂકવી પડે છે? માથેલી સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય 1લી કલમ આ પ્રમાણે કહે છે, આકાશમાંના બાપની પાસેથી તેમને બદલો મળશે નહીં. તમને બદલો મળશે નહીં. મારા વાલાઓ, ખરો બદલો શું છે ખબર છે? તમે જાણો છો? દેવ બદલો આપે છે, રિવોર્ડ આપે છે, અને રિવોર્ડ એ છે જો તમે સારી બાબત સારા આશયથી કરશો તો દેવ રિવોર્ડ તરીકે પોતાની હાજરી તમારી મધ્ય મોકલી આપશે. હમણાં આપણે સુત્યારાધનામાં ગાયો, દેવ હરખાય છે. દેવનું હરખાવું એ આપણા માટે રિવોર્ડ છે. દેવની હાજરી આપણા મધ્ય આવી એ રિવોર્ડ છે. પ્રેઝ ગોડ, હાલેલુયા ગોડ. અને ત્રીજી બાબત, હી ક્લોઝલી કનેક્ટ્સ રિલિજન ટુ હિપોક્રેસી. માથી લખેલી સુવાર્તા 23:13-15 આ બાબત જોવા મળશે. લાસ્ટ એન્ડ ફાઇનલ, હાઉ ટુ ઓવરકમ હિપોક્રેસી. કેવી રીતે ઢોંગમાંથી બહાર આવવું જોઈએ? તો એક જ વસ્તુ હું તમને કહેવા માંગુ છું. ઢોંગમાંથી બહાર આવવાને માટે માહે કામ કરો. થાળી વાટકાને બહાર સાફ કર્યા કરશો તો ઢોંગી જ રહેશો. થાળી વાટકાને અંદરથી સાફ કરો, અંદરથી તમે સાફ કરશો તો બહાર ઓટોમેટિક સાફ થશે. એના મતલબ એમ દો, ઇનસાઇડ હૃદયને સાફ કરો, કારણ કે દેવ અંતઃકરણને ઓળખે છે. એટલે હૃદયમાં ઇનસાઇડમાં કામ કરવું જરૂરી છે મારા વાલાઓ. અને એના માટે મારા વાલાઓ, તમને લાગે કે મેં ઢોંગ કર્યો છે, અને કર્યો હશે ઘણા લોકોની સામે, અને તમને યાદ આવે દેવનો આત્મા તમને કહે, તો વ્યક્તિની જોડે જઈને સીધું કરો. બીજી બાબત, દેવની સામે જઈને કબૂલાત કરો કે યસ પ્રભુ, મેં આ બાબતમાં ઢોંગ કર્યો છે. દેવ તમને માફ કરશે ને તમને આગળ વધારશે. હાલેલુયા. એટલા માટે મંડળી એ ઢોંગીઓનો સમાજ નથી. મંડળી એ સત્યતા પર ચાલનારા લોકોનો સમાજ છે, અને આપણે મંડળી તરીકે જીવીએ છીએ. આ જગતમાં આપણે પ્રકાશ છીએ. એટલા માટે જગતની જેમ આપણે ઢોંગ કરતા નથી. આપણે નેકેડ સત્ય રજૂ કરનારા વ્યક્તિઓ છે. આપણું જીવન ખુલ્લું કિતાબ જેવું હોય છે. આપણે ઢોંગ કરતા નથી. હાલેલુયા. પ્રેઝ ગોડ. આપણે ઊભા થઈએ, દેવની હાજરીમાં જઈએ.